સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં પણ રાત્રે વરસાદ પડ્યો। લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું। કપાસ, મગફળી, સોયાબીનના પાકને પણ જીવનદાન મળ્યું છે। સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં વરસાદ છે। હિતેશ રાવલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી હિતેશ, સાબરકાંઠામાં રાત્રે વરસાદ વરસ્યો, હાલ શું સ્થિતિ ત્યાં? જુહી, લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી અને લોકોને ખુશીનો વ્યાપ છે ને ગરમીમાં આંશિક રાહત થઈ છે ને રાત્રિના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસતા સાબરકાંઠા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। જે વરસાદને લઈ ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળ્યો છે। કપાસ, મગફળી, સોયાબીન જેવા અન્ય પાકોમાં પણ જીવતદાન મળ્યું છે અને વડાલી પંથકમાં નહીવત વરસાદના કારણે શાકભાજી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાના કારણે બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે। જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।